નમસ્કાર મિત્રો, જો તમે પણ સુઝલોનના શેરમાં રોકાણ કર્યું હોય અને તમે પણ વિચારી રહ્યા હો કે હવે આ શેરમાં કેટલી તેજી આવી શકે છે, તો બ્રોકરેજ હાઉસ યુબીએસે રિપોર્ટ બહાર પાડ્યો છે અને રિપોર્ટમાં જણાવ્યો છે ટાર્ગેટ અને સ્ટોપ લોસ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, કેમ કે તમારા જોડે પણ સુઝલોનના શેર હોય તો તમને પણ આ શેરનું ટાર્ગેટ જાણવા મળી શકે, અથવા પછી ખરીદી કરવા માંગતા હો તો પણ તમે આ શેર વિશેની માહિતી મેળવી શકો. મિત્રો, વાત કરીએ જો શેર બજારમાં રોકાણ કરો છો તમે તો ખાસ કરીને સુઝલોનના શેર ઉપર નજર રાખતા જ હશો. તો આ ખબર તમારા માટે ઘણા કામની છે. વિદેશી બ્રોકરેજ ફર્મ યુબીએસે સુઝલોન પર પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો છે અને શેર માટે ₹72 ટાર્ગેટ નક્કી કર્યો છે. પરંતુ આ રિપોર્ટમાં માત્ર ટાર્ગેટ પ્રાઇસ જ ચર્ચાનો વિષય નથી, પરંતુ કંપનીની નવી વ્યૂહરચના પણ રોકાણકારોનું ધ્યાન ખેંચી રહી છે. એટલે કે જો તમે સુઝલોનના શેરમાં રોકાણ કર્યું હોય અથવા પછી રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો આ વિડીયોને તમે ધ્યાનથી જોજો. બ્રોકરેજ હાઉસ યુબીએસે સુઝલોન પર પોતાનો વિશ્વાસ જાળવી રાખતા ₹72 ટાર્ગેટ આપ્યો છે. વધારે માહિતી આપણે શેર વિશે જોઈએ. હજુ સુધી સુઝલોનના મોટાભાગના લોકો એક વિન્ડ ટર્બાઇન બનાવનારી કંપનીના રૂપમાં જાણતા હતા, એટલે કે એક એવી કંપની જે પવન ઉર્જા પરિયોજના માટે ટર્બાઇન તૈયાર કરે છે. પરંતુ હવે તે કંપની પોતાના માત્ર આ કામ સુધી મર્યાદિત નથી રાખવા માંગતી. સુઝલોનનું ફોકસ હવે આખા રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પોતાની મજબૂત ઓળખ બનાવવા ઉપર છે. સરળ શબ્દોમાં સમજીએ તો કંપની માત્ર મશીનો વેચવાની જગ્યાએ ઉર્જા ક્ષેત્રમાં એક મોટી વ્યાપક ખેલાડી બનવા માંગે છે. કંપનીનું લક્ષ્ય વિન્ડ એનર્જી સાથે સાથે અન્ય હરિત ઉર્જા ક્ષેત્રમાં પણ પોતાની હાજરી વધારવાનું છે. યુબીએસના રિપોર્ટ પ્રમાણે સુઝલોન આગામી 5 વર્ષ માટે એક મોટું લક્ષ્ય નક્કી કર્યું છે. કંપની ઈચ્છે છે કે ભારતમાં સ્થાપિત થનારી વિન્ડ એનર્જી પરિયોજનાઓમાં તેની હિસ્સેદારી લગભગ 40% સુધી પહોંચી જાય. હાલ આ હિસ્સેદારી લગભગ 33%ની આસપાસ છે. તેનો અર્થ કે કંપની આવનારા વર્ષોમાં તેના બજારના હિસ્સાને વધારે મજબૂત કરવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે સુઝલોનનું બિઝનેસ મોડેલ ઘણું સંતુલિત માનવામાં આવી રહ્યું છે. કંપની તેની વ્યૂહરચના ઉપર કામ કરી રહી છે, જેમાં વધારે મૂડી ખર્ચ કર્યા વગર કારોબારનો વિસ્તાર કરી શકાય છે. તેનાથી કંપની ઉપર નાણાકીય દબાણ ઓછું રહે છે અને વિકાસની ઝડપ પણ જળવાઈ શકે છે. પછી કંપનીના સીઈઓ અજય કપૂરે કહ્યું કે સુઝલોનનું આરી ડેવકો પ્લેટફોર્મ પ્રોજેક્ટની તૈયારીઓ ઝડપથી કરશે અને ટાઈમ ટુ ટાઈમ માર્કેટ ઘટાડી દેશે, જેના કારણે FY21 ના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ મળશે. એક્સપર્ટનું માનવું છે કે સુઝલોન 2.0 માત્ર કંપની માટે વિસ્તરણ યોજના નથી, પરંતુ ભારતના ઝડપથી વિકાસતા ગ્રીન એનર્જી બજારમાં પોતાને એક વ્યાપક એનર્જી સોલ્યુશન પ્રોવાઈડર તરીકે સ્થાપિત કરવાની વ્યૂહરચના છે. પછી વાત કરીએ કે યુબીએસ નું માનવું છે કે કંપનીનું EPC મોડેલ અને દેવકો મોડેલ ભવિષ્યમાં તેના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ મોડેલોની મદદથી પરિયોજનાઓની યોજના, નિર્ણય અને સંચાલન પર સારું નિયંત્રણ રાખી શકાશે. સાથે જ પરિયોજનાઓમાં વિલંબ અને અન્ય અનિશ્ચિતતાઓને પણ ઓછી કરી શકાશે. એક્સપર્ટનું કહેવું છે કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે. સરકાર પણ સ્વચ્છ ઉર્જાને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. એવામાં સુઝલોન તેની વ્યૂહરચના સફળતાપૂર્વક અમલમાં મૂકે છે તો તેને ભવિષ્યમાં માત્ર પવન ઉર્જામાં જ નહીં, પરંતુ સમગ્ર ગ્રીન ઉર્જા ઇકોસિસ્ટમમાં મુખ્ય ખેલાડી તરીકે ઉભરી શકે છે. પછી વાત કરીએ કે રોકાણકારે ધ્યાનમાં રાખવા જેવી બાબત, એટલે રોકાણકારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે બ્રોકરેજનો લક્ષ્ય ભાવ ફક્ત એક અંદાજ છે અને તેની કોઈ ગેરંટી નથી. તેથી રોકાણના નિર્ણયો હંમેશા તમારા નાણાકીય પરિસ્થિતિ, જોખમ લેવાની ક્ષમતા અને રોકાણ લક્ષ્યોને ધ્યાનમાં રાખી લીધા પછી જ લેવા જોઈએ. હાલ એટલું જરૂરી કહી શકાય કે સુઝલોન હવે તેના જૂના સ્વરૂપથી આગળ વધી એક નવી ઓળખ બનાવવાની દિશામાં કામ કરી રહી છે અને આ જ વાત તેની બજારની નજરમાં ખાસ બનાવી રહી છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી સુઝલોન એનર્જીના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ યુબીએસે કંપનીના આવનારા પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને ₹72 ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે અને કંપનીએ પણ જે એક્સપેન્ડનો પ્લાન બનાવ્યો છે એ આવનારા સમયમાં જો સક્સેસફુલ થાય તો કંપની 72 થી પણ વધારે સારું રિટર્ન રોકાણકારોને આપી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.